આપ આ ધનુષનો ભંગ કરો. અને રામજી પોતાના આસન ઉપરથી ધીમે રહીને ઊભા થયા. જેમ કોઈ હાથી આમ હાઈલો આવતો હોય એવી હાથીની ચાલે રામજી, કોઈ સિંહનું બાળ આવતું હોય એ પ્રમાણે રામજી ગર્જના કરતા આમ સિંહનું બાળ આવતું હોય એમ ચાલ્યા છે. પરિક્રમા કરી, ગુરુને વંદન કરી, ભગવાન મહાદેવ શંકરને વંદન કરી અને જાનકીજી ગણપતિને વંદન કરે છે. કહે છે કે હે ગજાનન ગણપતિ, આપ આ ધનુષનો વજન ઓછો કરજો. કોઈએ કહ્યું કે જાનકીજી કેમ ગણેશને યાદ કરે છે? વજનને કેમ મેન્ટેન કરવો એ ગણપતિ દાદા સિવાય કોઈ ન કરી શકે. ગણપતિ મહારાજનો વજન કેટલો અને એનું આસન, એનું વાહન શું છે? ઉંદર. એના ઉપર બેસે તોય ઉંદરને કાંઈ ન થાય. એટલે જાનકીજી ગણપતિ મહારાજને યાદ કરે છે, ભગવાન મહાદેવને યાદ કરે છે, મા દુર્ગાને યાદ કરે છે. આપણા સનાતનના 5 દેવતાઓને યાદ કરી અને રીઝવે છે કે આ ધનુષનો વજન ઓછો થઈ જાય. રામજીએ જોત જોતામાં એ ધનુષને ડાબા હાથે ઉપાડ્યું, પ્રત્યંચા ચડાવી અને મધ્ય ભાગથી 2 ટુકડા કર્યા. કોઈને ખબર ન પડી અને દિશાઓ ડોલવા લાગી. લખનલાલ પોતાના ચરણના પ્રહારથી પૃથ્વીને સ્થિર રાખે છે. 14 ભુવનની અંદર ભયંકર ઘોર કઠોર અવાજ આવવા લાગ્યો છે. ભરે ભુવન ઘોર કઠોર રવિ વિભાજિત માર્ગ ચાલે, સુર અસુર મુનિકર કાન દિને સકલ વિકલ વિચારહી, ખંડ ખંડ રામ તુલસી જયતિ વચન ઉચારહી, જય જયતિ વચન ઉચારહી, જય જયતિ વચન ઉચારહી. સુર અસુર દાનવ માનવ બધા હાહાકાર કરવા લાગ્યા છે. શું થયું? એક કટાક્ષ, એક અવાજ થયો, પણ કોઈને ખબર ન પડી કેમ ધનુષ ભંગ થયું. 2 ટુકડા ધનુષના રામજીએ પૃથ્વી ઉપર ફેંકી દીધા છે. બસ ધનુષ ભંગ થયો. જનક મહારાજની પ્રતિજ્ઞા પણ તૂટી. જાનકીજીને આજ્ઞા આપે છે કે આપ જાઓ અને જયમાલ વિજયમાલ રામજીના કંઠમાં ધારણ કરાવો. જાનકીજી રામજી કરતા ઘણા બધા નીચા છે હાઈટમાં. રામજી નીચા નમે તો કંઠમાં માળા પહેરાવાય ને, રામજી નીચા નમતા નથી. અને એ જ સમયે લખનલાલે એક યુક્તિ કરી છે. કહે છે કે રાજા રઘુનો જય જયકાર હો, મહારાજ પૃથુનો જય હો, દશરથ મહારાજનો જય હો. અને એમ કરતા જય હો કરતા લખનલાલ જ્યાં રામજીના ચરણમાં પીડા, લખનલાલને ઉઠાવવા જાય. રામજી નીચા નહીં માન. જાનકીજીએ વરમાળ રામજીના કંઠમાં ધારણ કરાવી છે. બોલીએ સીતારામ ભગવાન કી જય. પેલા તો જોયા વગર ના કરી લેતા લગ્ન, તોય કેવું રૂડું હાલતું. કેવું સાસરું છે, ઘર કેવું છે એ કાંઈ ખબર ન પડતી. આજે લગ્નની વિધિમાં તમે ક્યારેક જોજો વાલા, કન્યા જ્યારે આવતી હોય ને ત્યારે વરરાજાની વચ્ચે અંતરપટ રાખ્યા હતા. તમારે કોઈને યાદ છે? રાખ્યા અંતરપટ બ્રાહ્મણો. પછી વિધિ છે. હવે તમારે બ્રાહ્મણો કે આ બધું વાગતું હોય ને લગ્ન ગીત ને બાયું દેકારો કરતી હોય ને હવે જેમ થાય એમ થવા દે, નહીતર વિધિ બધી સમજ્યા જેવી. તો એ અંતરપટ રાખે અને વરરાજાને એમ કે આંખો બંધ કરી દો, એટલે આંખો બંધ કરી દે. પછી કન્યા જ્યારે આવીને બેસે પછી અંતરપટ્ટમ નિસાર્ય મંગલાષ્ટક બોલે. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના, આવા શ્લોક બોલ્યા. આ મંગલાષ્ટક આખું અષ્ટક છે. એ વચ્ચે અંતરપટ રાખી પછી જેવું અંતરપટ લે પછી શાસ્ત્રીજી એમ કે હવે હું ચોખા છાટું ત્યારે તમારે બેય આંખ ખોલવાની અને એકાબીજાને સામું જોવાનું. આ વિધિ છે. આનો મતલબ છે કે વર કન્યા ત્યારે પહેલી વખત એકબીજાને જોતા. હવે તો એ વિધિ કરાવી નહીં, શું ફાયદો? રોજ વિડીયો કોલમાં જોઈ લીધા હોય. લગ્નના એક વિધિ છે. તમે જે મીંઢોળ બાંધો છો એ કામદેવનું પ્રતીક છે. શાસ્ત્ર કહે છે કે કામ
જ્યારે દુનિયાની સામે તમારી પાસે આવે ને તો એ રામનું સ્વરૂપ છે, અને કામ જ્યારે છુપાઈને આવે ને ત્યારે એ અસુરનું સ્વરૂપ છે. કામ જ્યારે છુપાઈને આવ્યો ત્યારે ભગવાન મહાદેવે ત્રીજું નેત્ર ખોલી અને એને બાળીને ભસ્મ કર્યો. એમ આ સમાજના દીકરા દીકરીઓ જ્યારે કામ છુપાઈને આવે ને તો કામને બાળજો, એને ભસ્મ કરજો, અને જ્યારે એ દુનિયાની સમાજની સામે આવે ને ત્યારે કામનું સ્વાગત કરજો. કામ એ રામ છે, કામ એ દેવતા છે. લગ્નની અંદર કામના મંત્રો છે, કામદેવની પૂજા છે, લગ્નની એક એક વિધિ. તો ચારેય ભાઈઓના લગ્ન થયા છે. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, સીતા, ઉર્મિલા, માંડવી, શ્રુતકીર્તિ. પણ જનકપુર વાસીઓ જવા નથી દેતા. કહે છે કે રામજી રોકાઈ જાઓ ને. ઓ પહુના, એ પહુના, હજી તો નાના એવા રોકાઈ જાઓ ને. રોજ અમે તમને સરસ મજાના અત્તર દેશું, ઉબટન સે નહેલાય. રોજ અમે તમને નવા નવા સાબુ દેશું, રોજ તમને કઢિયેલા દૂધ દેશું. અમારા જનકપુરમાં મહેમાન ગતિ તો માણો. આખી મિથિલા નગરી ગાય છે. હા, મિથિલા કા કણ કણ ખિલા, જમાઈ રાજા રામ મિલા. આવો આજ સ્વરૂપને હૃદયમાં પધરાવી અને પછી આપણે ગોકુળ જઈએ. મિથિલા કા કણ કણ ખિલા, જમાઈ રાજા રામ મિલા. મિથિલા કા કણ કણ ખિલા, જમાઈ રાજા રામ મિલા. મિથિલા કા કણ કણ ખિલા, જમાઈ ચારેય ભાઈઓના લગ્ન થયા છે. કહે છે કે આ સમૂહ લગ્નની પ્રથા રામજીએ લાવી છે. ચારેય ભાઈઓના એક સાથે લગ્ન થયા એટલે, અને લગ્ન થયા હોય ને તો રામજીના વાલા જુઓ, શ્યામજીના ભલે 16,108 પણ લગ્ન થયા જ નથી. તો આપણે કરી છીએ રૂક્ષ્મણી વિવાહ. ભગવાન કૃષ્ણના લગ્નનો ઇતિહાસ તમે વાંચજો, મારામારી જ થઈ છે. કોક ભાઈગા હોય ને માયરા હોય ને, કોઈની દાઢી મૂછ કાઢી લીધી હોય ને, કોઈના મુંડન કરાવી નાખ્યા હોય. રૂક્ષ્મણી વિવાહમાં પણ એવું જ થયું. મહારાષ્ટ્રમાં જઈને યુદ્ધ થયું ત્યારે એ રૂક્ષ્મણીજીને લઈ આવ્યા. સત્યભામાના લગ્ન થયા ત્યારે એવું જ થયું.
શતધનવાન, એમની હત્યા થઈ. જાંબુવતીજી સાથે લગ્ન કર્યા તો જાંબુવાનજી સાથે 27 દિવસ યુદ્ધ થયું. સત્યા સાથે લગ્ન કર્યા, ત્યાં એક હારે 8 બળદ હતા, હવે એને એક હારે નાથવાના હતા. આવું જ કર્યું છે. અને 16,000 જે દીકરીઓ હતી ને એમના લગ્ન થયા એ ભૌમાસુરનો વધ કરીને. તો ભગવાન કૃષ્ણના લગ્ન તો મારધાડ વાળા થયા છે, પણ લગ્ન થયા હોય તો ભગવાન રામના કેવા દિવ્ય લગ્ન. જાન એવી હતી, અયોધ્યાથી જાન આવતી હતી તો જ્યાં જ્યાં જાન જાય ત્યાં ત્યાંના લોકો જુએ કે વરરાજો કોણ છે. વરરાજો આ એક જાન એવી હતી કે વરરાજા વિનાની હતી. વરરાજો પેલા પહોંચી ગયો હતો. એટલે વશિષ્ઠ બાપજીએ કીધું કે એક કામ કરો, આ ભરત રામ જેવા લાગે છે. હવે પેલા તો કોઈ પૂછે ને કે વરરાજો ક્યાં, તો આગળ વાળા બધા વિચારે શું કેવું, એમ કહો ને કે પાછળ છે, એટલે રાહ જુએ. પછી પાછળ વાળાને પૂછે કે વરરાજો ક્યાં, તો કે આગળ. એટલે આમ કરીને જાન પહોંચાડી જનકપુર. કેવું હું વશિષ્ઠ બાપજી એક ઉપાય કર્યો કે એક કામ કરો કે રામ ભરત છે એ રામ જેવા જ લાગે છે, અને શત્રુઘ્ન લક્ષ્મણ જેવા, આ બેન બતાવી દે. અને હકીકત બતાવ્યા ને એ પૈણી ગયા. ગઈઢાઓનું કામ જ આ હતું, લગ્નમાં જઈને બેહતું કરી દે. વડીલો આવું જ કરતા. લગ્નમાં એ બીજું કઈ, એને તો એ તો પામી ગયા હોય, એને તો ખબર હોય કે આ અમ વીતી તમ વીત છે. આ લાડવો એવો છે કે ન ખાધો એને એમ થાય કે ખાઈ લઈ, બહુ મીઠો હોય છે. એટલે વડીલોને એ ખબર જ હોય, એટલે બેઠા બેઠા એ જ નક્કી કરતા હોય કે આ ઓલો હટપટિયા બુસટ વાળો કોણ છે. તો બાપા જેની વાત કરે ને એ નજીક આવીને બેસી જાય, હા એ તો મારો દીકરો છે. તો બીજાને એમ કે ઓલી દીકરી કોની છે, તો કે એ મારી છે, આટલું ભણ્યા છે, આટલું આમ છે, જમીન છે, મકાન છે, બોલ લગ્ન કરવા. ત્યાં બેઠા બેઠા નક્કી થઈ જતું. એમ જ કહ્યું હતું રામ ને લક્ષ્મણ. નહીતર તો ખાલી લગ્ન તો થવાના હતા સીતાજીના અને રામજીના. અયોધ્યા વાસીઓ તો કહે છે કે 6 મહિના સુધી જાન રોકાણી જનકપુરમાં. આ 4 ભાઈઓના લગ્ન તો થયા, પણ સાથે સાથે જેટલા પણ કુંવારા આવ્યા હતા અયોધ્યાથી, ત્યાંથી દીકરા ગોતતા, અને જનકપુરમાંથી દીકરીઓ, એમના રોજ લગ્ન થતા, રોજ એક લગ્ન. એવા તે લગ્ન થયા છે. તો એ સીતારામના સ્વરૂપને હૃદયની અંદર પધરાવી 9મ સ્કંદની ઇક્ષ્વાકુ વંશનું વર્ણન, રાજા નિમિના વંશનું વર્ણન, ચંદ્રવંશનું વર્ણન, પરશુરામજી મહારાજનું પ્રાગટ્ય, યયાતિ રાજાનો એ ગૃહત્યાગ, એમનું ચરિત્ર, એ બધી કથાઓ, પુરુ રાજાના વંશનું વર્ણન, દુષ્યંત, શકુંતલા એમના ભરત થયા એમની કથાઓ, પાંચાલ દેશ એમની કથાઓ, અનુદ્રોહ્યુ ને તુર્વસુ, યદુ, આ બધા યયાતિના દીકરાઓ છે. યયાતિને શ્રાપ હતો શુક્રાચાર્યનો કે તું વૃદ્ધ થઈ જા. એને 5 દીકરા હતા, અનુદ્રોહ્યુ, તુર્વસુ, યદુ અને પુરુ, આ 5 દીકરાઓ. તો યયાતિએ પોતાના સંતાનો પાસે આયુષ્ય માંગ્યું, કીધું કે મને તારી જુવાની આપી દે. યદુ પાસે માંગ્યું એટલે યદુ કહે છે કે નહીં મહારાજ, એ અપરાધ છે, હું તમને મારી જુવાની આપું અને તમે પછી એ ભોગ ભોગવો તો એનો દોષ મને લાગે. એટલે એમણે ના આપ્યું. એટલે યયાતિએ શ્રાપ દીધો છે કે યદુવંશની અંદર કોઈ રાજા નહીં બને. વાલા યાદ રાખજો, યદુવંશમાં કોઈ રાજા બન્યું જ નથી. કૃષ્ણ ભગવાન કોઈ પણ નગરીના રાજા થયા જ નથી. એ દ્વારિકાના રાજા કહેવાય, પણ દ્વારિકાનું રાજ તો એ ન ભોગવતા. મથુરાનું રાજ એમણે ઉગ્રસેન મહારાજને દીધું છે. દ્વારિકાનું રાજ પોતે નથી ભોગવતા. એ તો એક સેવકની જેમ ધર્મસભાની અંદર બેસે છે. પણ યદુને ધર્મશીલ જાણી અને ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણએ એના વંશની અંદર અવતાર લીધો છે. એ બધી દિવ્ય કથાઓ છે, એમને વંદન કરીએ. વિદર્ભ દેશના રાજાઓની કથા છે. અને પછી તો 9મ સ્કંદ જ્યાં ભગવાન કૃષ્ણના સૂક્ષ્મ ચરિત્રમાં સંપન્ન કરવા જાય સુખદેવજી મહારાજ, રાજા પરીક્ષિત 10મ સ્કંદના પ્રારંભમાં કહે છે કે મહારાજ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો
રાગનામ ચોભયવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. કહે છે કે મહારાજ અત્યાર સુધી આપે ચંદ્રવંશ, સૂર્યવંશ, અગ્નિવંશ અનેક વંશનું વર્ણન કર્યું, વંશાવલી વાંચી. હવે વંશીનો વિસ્તાર કરો, કનૈયાની કથા કહો, જેણે માના ઉદરમાં મારી રક્ષા કરી. મહારાજ મને શ્રી કૃષ્ણની કથા કહો. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા સાંભળો, ભગવાન શ્રી હરિના નાભિ કમળમાંથી બ્રહ્માજી, એમના થયા અત્રિ, એમના થયા ચંદ્રમા, એમના બુધ, એમના પુરુરવા, એ જ વંશમાં નહુષ, યયાતિ, એમના થયા યદુ, યદુના થયા ચિત્રરથ, એમના વિદુરથ, શૂર અને મારી સાથે થયા વસુદેવ, અને વસુદેવજીને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ લીધો. મથુરા મંડળની અંદર રાજ છે ઉગ્રસેન મહારાજનું. ઉગ્રસેન મહારાજને કંસે, એનો દીકરો છે કંસ. 5 દીકરા હતા ઉગ્રસેન મહારાજ, પણ કંસ મહાપાપી, એમણે જેલમાં પૂરી દીધા મા બાપને. અને એ જ ઉગ્રસેન મહારાજના ભાઈ છે દેવક. એમને 9 દીકરીઓ છે, એમાં સૌથી નાના છે દેવકી. આ 7 દીકરીઓ છે, 7 બહેનોના લગ્ન થયા છે વસુદેવજી સાથે. સૌથી નાના દેવકીજી હતા, એમના જ્યારે લગ્ન થતા હતા ત્યારે કંસ એમનો સારથી બને છે. જેવી એ બાગડોર રથની પોતે હાથમાં રાખી, ભગવાન પરબ્રહ્મ પરમાત્મા શ્રી હરિ વિચારે છે કે જેના કુખે મારે અવતાર લેવાનો એ દેવકીજીના રથનો સારથી કંસ, પાપી, અહંકારી નહીં. એટલે આકાશવાણી થાય છે, કહે છે કે હે અબૂધ, હે મૂર્ખ, તું જેને વળાવવા જઈ રહ્યો છે એનો 8મો ગર્ભ, અષ્ટમ ગર્ભ એ તારો કાળ હશે. અસ્યાસ્ત્વામ અષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુધ. હે અબૂધ, આકાશવાણી થઈ કે તને મારશે 8મો ગર્ભ. બાગડોર લગામ ખેંચાણી, રથ રોકાણો, કંસે કાઢી તલવાર, દેવકીનો ચોટલો પકડીને જે મારવા જાય વસુદેવજી રોકે છે. કહે છે કે કંસ, આ તારી બેન હજી લગ્નોના ચિહ્નોથી વિભૂષિત છે, એના હાથની મહેંદી પણ સુકાણી નથી, એને તું મારે છે. કહે છે કે સમાજ તારી વાતો કરશે, અને અહંકારી વ્યક્તિને સમાજની બીક બહુ હોય એટલે દેવકીજીને છોડી દે છે. કહે છે કે તને દેવકીથી તો કોઈ ભય નથી ને, એના દીકરાઓથી છે, હું મારા દરેક સંતાન તને સોંપી દઈશ. વસુદેવજી એટલા સત્ય વચન પ્રતિજ્ઞ હતા કે કંસને પણ એની વાત ઉપર વિશ્વાસ આવી. કંસ જ્યારે ત્રાહિમામ પોકારે છે, આખી પૃથ્વી ઉપર દેવકી અને વસુદેવને પણ જેલમાં પૂર્યા છે, ક્યાંય સત્કર્મ યજ્ઞ ધર્મ થવા દેતો નથી. ત્યારે પૃથ્વી કહે છે બ્રહ્માજીને, ગાયનું રૂપ લઈને જાય છે કે મહારાજ, મારા આ પૃથ્વી ઉપર મને પહાડોનો વજન નથી લાગતો, પણ આ પાપી કંસનો, એના દુષ્ટ મિત્રોનો મને બહુ વજન લાગે છે, મહારાજ કૃપા કરો. બ્રહ્માજી પૃથ્વીને બધા દેવતાઓને સાથે લઈને સમુદ્ર પાસે જઈ પુરુષ સૂક્તથી પ્રાર્થના કરે. ભગવાન નારાયણ બ્રહ્માજીને કહે છે કે જાઓ દેવતાઓને કહો કે ગોકુળમાં જઈ અને ગોપ બાળકો બને, એમની પત્નીઓને કહો કે ગોપીઓ બને, હું ગોકુળની અંદર અવતરિત થઈશ. બધા જ ગોવાળો અને ગોપીઓ એ વૃંદાવન ગોકુળમાં આવ્યા છે અને ભગવાનની રાહ જુએ છે. રોજ આમ હાથના નેવા માંડી, આંખની એ પલકને રોકી અને જાણે ભગવાનની રાહ જોતા હોય. ક્યાંક આમ પાંદડું હલે, કોઈ ઝાડવું હલે, કોઈ અવાજ આવે અને એ દેવતાઓને જે ગોપ બનેલા, એ ગોપીઓ બનેલી એ દેવાંગનાઓને એમ થાય કે મારો કનૈયો આવે છે. જુઓ મંગલ ઘંટ સુણાય, મોહન મારો આવે છે. જુઓ મંગલ ઘંટ સુણાય, મોહન મારો આવે છે. એની સવારીના પડઘા સંભળા, મોહન મારો
પલ પડેલી બંસરી અદર કે મારી છોડા લોકરાજ મોહન મારો આવે છે. હું રે શું કરું નવ સમજાય મોહન મારો આવે છે. સવાર થાય અને દેવતાઓ દેવાંગનાઓ ગોપીઓ ગોપ પશુ પંખી વૃક્ષ બધા રાહ જુએ છે હમણાં કનૈયો આવશે હમણાં કનૈયો આવશે. એ જ સમયે પરબ્રહ્મ પરમાત્મા વસુદેવજીના મનની અંદર આવે છે. કહે છે કે પ્રથમ સંતાન થાય છે વસુદેવ અને દેવકીજીને ત્યાં દીકરો જન્મતા વસુદેવજી કંસને સોંપે છે. કંસ એની હત્યા કરતો નથી. દયા આવી. કંસને બે પત્ની છે અસ્થિ ને પ્રાપ્તિ પણ એ કઈ દીકરો નથી. આ જરાસંધની દીકરીઓ જ અસ્થિ પ્રાપ્તિ. જરાસંધનો જમાઈ છે કંસ. દયા આવી છોડી દે છે. નારદજી આવ્યા કે કંસ અને દયા કેમ ભેગું થાય. કંસને કહે છે કે કંસ આ દેવતાઓને તું ઓળખી ન શકે. પેલો હોય એને આઠમો ગણે બીજો હોય એને આઠમો ગણે તું સમજી ન શકે માટે આને એકઈને છોડમાં. અને શંખ અને મહામૂર્ખ આ બે વ્યક્તિ એવા હોય કે બીજાના ફૂંકવાથી જ અવાજ કરે. શંખમાં તમે અવાજ ભરો ને તો જ એ અવાજ કરે. હવા ભરો તો જ અવાજ કરે. અને મૂર્ખ વ્યક્તિને પણ તમે બીજા હવા ભરે ને એટલે બોલે નહીતર એમને ન બોલે. શંખ અને મૂર્ખ આ બેની નિશાની. નારદજી આવીને એને કીધું કે આ તું રેવા દે દયા દાખવવાનું. કંસ પાપમતી મહામૂર્ખ દીકરાને બોલાવીને હત્યા કરે. આમ કરીને 6 દીકરાઓની હત્યા થઈ. 7મા સંતાન રૂપે બલરામજી મહારાજ મા દેવકીજીના ઉદરમાં પધાર્યા. પણ એ ગર્ભ ભગવાને માયાના યોગથી રોહિણીજીના ઉદરમાં સ્થાપિત કર્યો. અને ભગવાન અવતાર લે એના પહેલા 1 વર્ષ પહેલા ભાદરવા વદ 6ને દિવસે બલરામજી મહારાજનો જન્મ થાય છે વૃંદાવનમાં. બોલીએ બલરામજી મહારાજ કી જય. રાધાષ્ટમી આવે ને એ પહેલા 2 દિવસ પહેલા બલરામજી મહારાજનું પ્રાગટ્ય થાય છે. આ બલરામજી મહારાજ ઓરિજિનલ વ્રજવાસી છે. કનૈયો ઓરિજિનલ વ્રજવાસી નથી. એનો જન્મ મથુરામાં હતો પછી વ્રજમાં આવ્યા. પણ બલરામજી એ ઓરિજિનલ વ્રજવાસી. શું કામ તો કે છે કે કનૈયો આવે ને એ પેલા બધી ત્યાં વ્યવસ્થા કરી રાખો. ઘણા બધા અર્થ છે. બલરામજી જો મથુરામાં પેલા અવતાર લઈ લે તો કંસના રામ ત્યાં રમી જાય. પછી ભગવાન વિચારે કે લીલા આગળની થાય નહીં એટલે પેલા એનો એક ઉદરમાંથી બીજા ઉદરમાં સ્થાપિત કરે છે. પછી તો વસુદેવજીના મન દ્વારા દેવકીજીના ઉદરમાં ભગવાન પધાર્યા. દેવકીજીનું તેજ જળ હળે છે. દેવતાઓએ આવીને સ્તુતિ કરી. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણં પ્રપન્ના. 9 વખત સત્ય 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 કરી અને ભગવાનના ગર્ભને મા દેવકીના ઉદરને વંદન કરે છે. અને પછી તો પરબ્રહ્મ પરમાત્મા શ્રી હરિ અવતાર લેવાના સમય આવ્યો. કેવો સમય છે કહે કે ધગધગતા ઉનાળાના એ 4 મહિના વ્યતીત થયા અને પછી તો સીધો આવ્યો છે અષાઢ માસ. અને અષાઢ માસની અંદર એવા તે વાદળો ઘનઘોર બન્યા છે. ધીમો 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 ચારે બાજુ વરસાદ વરસે છે. એકદમ ઠંડુ શાંત વાતાવરણ બન્યું છે. પ્રકૃતિએ જાણે પરમાત્માનું રૂપ લઈ પ્રકૃતિ જ્યારે જાણે સુંદર બની હોય અને ભગવાન શ્રી હરિનું સ્વાગત કરવા માટે તત્પર હોય. પૃથ્વીએ લીલી છમ ચાદર ઓઢી હોય જાણે હરિયાળી હરિયાળી ચારે બાજુ. કોકિલ કિલોલ કરે છે, મયુર બોલે છે અને સાહિત્યકારો લખે છે
અષાઢ ઉચારમ વેગમલહારમ વની બહારમ જલધારમ દાડુલટકારમ મયુરકારમ તરિતાકારમ વિસ્તારમ કાલૈ સવારમ વ્યાસપારમ નંદકુમારમ નિરખ્યારી ગોકુળિયામ ગિરધારી રે ગિરે ગોકુળિયામ ગિરધારી રે ગિરે ગોકુળિયામ ગિરધારી અષાઢ મહિનો સુંદર વાતાવરણ બન્યું, પવન શુદ્ધ સુગંધી વાવા લાગ્યો છે અને જેવો અષાઢ ગયો એટલે શ્રાવણ આવ્યું. શ્રાવણ મહિનાના પણ 15 દિવસ પૂનમ ગઈ અને એકમ બીજ ત્રીજ એમ કરતા કરતા અષ્ટમી આવી છે. ભગવાન પરબ્રહ્મ પરમાત્મા પ્રાતઃ મધ્યાહન સંધ્યા સાયમ અને પછી તો રાત્રિના 12 વાગવાનો સમય આવ્યો છે. દરિયો ભૂગવાટા કરે છે. કેમ દરિયો ભૂગવાટા કરે છે? કહે કે ભગવાન ભલે ને મથુરામાં અવતરિત થવાના રહેવાના છે, ત્યાં નહીં જવાના ગોકુળ, ત્યાં ક્યાં જાજો સમય રહેવાના, 100 વર્ષ સુધી રહેવાના છે દ્વારિકામાં. એટલે દરિયો ભૂગવાટા કરે છે. બ્રાહ્મણોના ઘરની અંદર અગ્નિ આપમેળે પ્રજ્વલિત થવા લાગ્યો છે. ક્યાંક ક્યાંક ગોવાળિયાઓ વેણું અધર ઉપર પધરાવે ત્યાં તો વેણુનો નાદ થવા લાગ્યો છે સ્વતઃ. ચારે બાજુ વાતાવરણ એવું તે સુંદર બન્યું છે. નદ્ય પ્રસન્ન સલીલા, જમુનાજી બે કાંઠે આવ્યા છે. કેમ બે કાંઠે આવ્યા? કહે છે કે જમુનાજીએ બધી નદીઓને આમંત્રણ આપ્યું છે કે મારા પ્રિયતમ, મારા પ્રિયવર તમારે જોવા છે તો આવો, આજે દિવસ છે, હમણાં આવવાના છે, રાત્રિના 12 વાગે મારા પ્રિયતમ પધારવાના છે. જમુનાજીએ બધી નદીઓને આમંત્રણ આપ્યું એટલે બે કાંઠે જમુનાજી આવ્યા છે. જેમ નવી નવી સગાઈ થઈ હોય ને કેમ બેનપણીઓ જોવા આવે કે તારો ઘરવાળો કેવો છે, એમ નદીઓ જાણે જમુનાજીને, એના પતિને, એના પ્રિયવરને જોવા આવી હોય. અષાઢ મહિનો ત્યારબાદ શ્રાવણ માસ વદ અને એની આઠમ રાત્રિના 12 વાગે જેમ ચંદ્રોદય થાય એમ સુખદેવજી મહારાજ કહે છે, નિશીથે તમૌદભૂતે જાયમાન જનાર્દની દેવક્યામ દેવરૂપિણ્યામ વિષ્ણુ સર્વદ્વાસય આવિરાસી યથા પ્રાચ્યામ દિશિંદૂરિવ પુષ્કલઃ દિશિંદૂરિવ પુષ્કલઃ. ભગવાન પરબ્રહ્મ પરમાત્મા શ્રી હરિ બાલકૃષ્ણ મા દેવકીજીના ઉદરમાંથી પ્રગટ થયા છે. કેવું સુંદર રૂપ છે. તમત્પુતમ બાલકમં ભુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા યુધાયુધમ શ્રીવત્સલક્ષ્મં ગલશોભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદસૌભગમ. ભગવાન પીળું પીતાંબર ધારણ કરીને આવ્યા છે. 4 હાથ છે, ચારેય હાથની અંદર શંખ ચક્ર ગદા પદ્મ છે. મા દેવકીજી કહે છે ભગવાન તમે ભૂલ્યા, તમે 2 જ હાથ હોય, ભગવાને 2 હાથ ગાયબ કર્યા. કહ્યું કે આ રમકડા છોડો, રમકડા અમે આપીએ. ભગવાને રમકડાનો ત્યાગ કર્યો, શંખ ચક્ર ગદા પદ્મ છોડ્યા. પછી કહ્યું કે અમારા દીકરા જબલા પહેરીને ના આવે, અમે એને આપીએ. ભગવાને પીતાંબરનો ત્યાગ કર્યો. ધીમે 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 કરતા પરબ્રહ્મ પરમાત્મા સાવ નાના એવા નવજાત શિશુ બન્યા છે. આ ધન્ય છે ભારતની જનતા કે જે ભગવાનને પણ માણસ બનતા શીખવે છે.
કે જો તારે અહીંયા રહેવું હોય તો અમારા નીતિ નિયમ પ્રમાણે રહે. બાલકૃષ્ણ બન્યા છે. બોલીએ બાલકૃષ્ણ ભગવાન. પણ મથુરામાં જન્મ લીધો હતો એટલે બહુ અવાજ કરવાની મનાઈ છે. વસુદેવજીએ જે ફલના ટોપલા આવતા હતા એમાં એક વસ્ત્ર બિછાવી બાલકૃષ્ણ લાલને એમાં પધરાવી. જ્યાં મસ્તક ઉપર ધારણ કર્યા ત્યાં તો હાથની બેડીઓ તૂટી ગઈ છે. કેદખાનાના દરવાજા ખુલી ગયા છે અને સૈનિકો હતા એ બધા સૂઈ ગયા છે. વસુદેવજી ધીમે 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 કરતા ચાલે છે. જમુનાજી બે કાંઠે એ ગૃહની અંદર પ્રવેશ કરે છે જ્યાં જશોદાજીએ એક દીકરીને એક કન્યાને જન્મ આપ્યો છે. ત્યાં બાલકૃષ્ણ પ્રભુને સુવડાવી અને દીકરીને પાછી લઈ અને પાછા મથુરા આવી જાય છે. આ દીકરી કોણ હતી? કહે છે કે મહામાયા કે માયા. સરસ મજાનું રમો કઈક હવે બધા રમો
श्री भागवत भगवान की, रामचंद्र भगवान की, द्वारिकाधीश की, सदगुरुदेव की, आज के आनंद की। आओ भगवान ने आरती करिए। स्मरामि बाल मुकुंदाय नमो नमः, कृष्ण परमात्मने नमो नमः। नमस्कार नमस्करोमि। ડાબો હાથ મુખ પાસે રાખી જમણા હાથે ભાવથી ભગવાનને ભોગ લગાવીએ। ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, ધ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા। બે હાથ જોડી આંખો બંધ કરી ભગવાન આપણો ભોગ જમતા હોય એવો ભાવ કરીએ। શર્કરા ખંડ ખાદ્યાની તદિક્ષીરઘૃતાની ચ આહારમ ભક્ષ્ય ભોજ્યમ ચ નૈવેદ્યમ प्रतिगृह्यतां भोज्यतां 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 परमेश्वरः। नमस्कार नमस्करोमि। ह्रीमिति मंत्रेण प्रज्वाल्यः, नमः इति मंत्रेण संपूज्य, नमो नमः गन्धाक्षतपुष्पैः संपूज्य।
व्याख्याति ले लइए स्वात्म रक्षणार्थेन संपूर्ण आरोग्योराप्त्यर्थेनात्माभिवन्दनं हस्तोर प्रक्षाल्य भावेन आत्मा पुष्पनि पात्रे राखी जगनेन जग्नमय जन्तदेव स्थानि धर्माणि रथमान्यथन्न देहनाकं महिमानः सन्तुर्वे साध्याः सन्ति देवाः विद्या बुद्धिधनेश्वर्य पुत्रपौत्रादि सम्पदा पुष्पाञ्जलिप्रदानेन देहि मे वाञ्छितं फलं भगवद्गणयो मंत्रपुष्पाञ्जलिं समर्पयामि। हाथ जोड़ी भगवान विशेष स्तुति प्रार्थना वंदन सानंदमानंद वनेवतं सम आनंद कृंदम हेत पाप वृंदम श्री द्वारिकानाथम नाथनाथम श्री द्वारिकेशं शरणं प्रपद्ये ओम भूर्भुवस्वः मुकुन्दाय नमो नमः विशेष स्तुति प्रार्थना समर्पयामि अनंत कोटि नमस्कारान् नमस्करोमि प्रदक्षिणां महा भावती